વનસ્પતિને તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર નથી? ઓપ્શન છે સૂર્યપ્રકાશ, હરિત દ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન. સરસ, ઓક્સિજન. પાંચમા નંબરની ટીમ માટે પ્રશ્ન છે, પિત્તરસ ક્યાં ઉત્પન્ન થાય છે? પિત્તરસ ક્યાં ઉત્પન્ન થાય છે? ઓપ્શન છે સ્વાદુપિંડ, પિત્તાશય, યકૃત કે જઠર. પિત્તાશય. ખોટો જવાબ છે યકૃત આવે. ચલો ટીમ નંબર 6 માટે પ્રશ્ન છે, ચરબીનું સંપૂર્ણ પાચન શામાં થાય છે? ચરબીનું સંપૂર્ણ પાચન શામાં થાય છે? જઠરમાં, મોંમાં, નાના આંતરડામાં કે મોટા આંતરડામાં? નાના આંતરડામાં. સરસ, નાના આંતરડામાં. ટીમ નંબર 7 માટે પ્રશ્ન છે, રસાંકુરો ક્યાં આવેલા છે? રસાંકુરો ક્યાં આવેલા છે? ઓપ્શન છે જઠરમાં, નાના આંતરડામાં, મોટા આંતરડામાં કે અન્નનળીમાં? નાના આંતરડામાં. સરસ, નાના આંતરડામાં. बिच्छू खाली जगह सूची. सूची. बिच्छू को खाली जगह सूची. ऑप्शन છે કલ્પના, યુક્તિ, મનમાની કે શેતાની? શેતાની. સરસ, શેતાની. नंबर 2 वाले प्रश्न છે, निर्दोष शब्द का विलोम शब्द कौन सा है? निर्दोष शब्द का विलोम शब्द कौन सा है? ऑप्शन छे दोषी, गुलाशी. ત્રીજા નંબરની ટીમ માટે પ્રશ્ન છે, वर्षा ऋतु में बूंदे कैसे गिरती है? वर्षा ऋतु में बूंदे कैसे गिरती है? ऑप्शन है चमचम, छन-छन, डम-डम के छम-छम. प्रश्न है, पाटन कहाँ है? पाटन कहाँ है? ऑप्शन है पश्चिम गुजरात में, पूर्व गुजरात में, दक्षिण गुजरात में के उत्तर गुजरात में? खोटो जवाब. जवाब है उत्तर गुजरात में. टीम नंबर 5 માટે પ્રશ્ન છે, करनाल शहर किस प्रांत में है? करनाल शहर किस प्रांत में है? ए हरियाणा में, बी राजस्थान में, सी उत्तर प्रदेश में, डी पंजाब में? हरियाणा में. साचो जवाब છે. ટીમ નંબર 3 નરસિંહ મહેતા, એમને મળે છે 6 ગુણ. ટીમ નંબર 4 મીરાબાઈ, એમને મળે છે 2 ગુણ. ટીમ નંબર 5 ગાંધીજી, એમને મળે છે 7 ગુણ. ટીમ નંબર
અને આનાથી થોડા ઓછા છે ગાતીકી વાળાને. હવે પ્રશ્નની રસાકસીમાં જે લઈ જાય એ ખરા, બરોબર ને? સાતે 7 ટીમોને દરેકમાં 8મા ધોરણના 7મા ધોરણના વિદ્યાર્થી છે, એટલે દરેક માટે કોમન સ્પેલિંગ કોમ્પિટિશનનો સ્પેલિંગ કેટલા આવે? જેને આવડે એ હાથ ઊંચો કરશે. બોલ. COMPETITION કોમ્પિટિશન એટલે સ્પર્ધા. રાઈટ. ચલો આ બાજુ. એમની અવકાશ યાત્રી. રાઈટ. ક્વિઝ. રાઈટ. અને છેલ્લો પ્રશ્ન કોમન દરેક માટે પર્સન. પર્સન એટલે વ્યક્તિ. બોલો મહિલા. બોલો. રાઈટ. વિજેતા ટીમનું નામ છે રાણી લક્ષ્મીબાઈ. વિજેતા ટીમની અંદર જે વિદ્યાર્થીઓ હોય એ નામ લખાવી દેશે.